લંબે નારાયણ આશ્રમ ખાતે ખાસ ઋષિ ભારતી મહારાજના સમર્થકોની એક બેઠક મળી છે સંતોની, ને તેઓને આક્ષેપ કર્યા છે કે તેમના અને માતાજી ઉપર જે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા તે જે ખોટા છે. અને ખાસ હરિહરાનંદ સ્વામી જે છે બાપુ ખાસ ઋષિ ભારતી આશ્રમ પાસે સ્થિર છે ને તેમની ગુજરાત ફર્સ્ટ સાથે તેઓ અત્યારે હાલ છે ને તેમની સાથે વાત કરીશું. જી બાપુ, જય ગિરનારી. ખાસ કરીને જે રીતે વિવાદ વકર્યો છે છેલ્લા કેટલાક દિવસથી, સાચી હકીકત ને સાચું તથ્ય શું છે? સાચી હકીકત ખરેખર આ વિવાદ 3-5-7 દિવસથી નથી વકર્યો. બાપુ જ્યારે બ્રહ્મલીન થયા પછી 2 મહિનાથી વિવાદ વકરેલો હતો. એના પણ જૂનો ક્લિપ છે મારી પાસે કે મારી હારે કેવું વર્તન કર્યું ભદ્ર. એ એવું કહે છે જ્ઞાતિવાદ તો જાતિવાદ નહીં, ત્યારે કાંઈ હતું જ નહીં. અને ઋષિ ભારતી મારો શિષ્ય હતો, હું એનો ગુરુ છું. તો વારસદારમાં કોઈ પણ બાપ એના દીકરાનું નામ રાખે કે એના દીકરાના દીકરાનું નામ નાખે. તો ભારતી બાપુ મારા ગુરુ હતા. બધા આશ્રમનું સંચાલન મને સોંપીને ગયા હતા અને વિલ વસિયત પણ મારા નામનું જ છે. તો હું અહીંયા છેલ્લે પહેલે જ વર્ષે ગુરુ પૂર્ણિમા ઉજવી તો એણે અલગથી જ ઉજવી. ભારતી બાપુની સમાધિ જુનાગઢ છે, તો જુનાગઢ ઉજવવા નક્કી કર્યું. તો ત્યાં આ બેમાંથી એકે ન આવ્યા અને એણે અલગ પત્રિકા છપાવી અને આ બંનેના ફોટા છાપી અને ગુરુ પૂર્ણિમા લંબે નારાયણ ઉજવી. તો વિવાદ શરૂઆત એનાથી થઈ છે. તો મારામાં ત્યારે કાંઈ જાતિપણું નહોતું, તો એને એવું આવો વ્યવહાર મારી હારે શું કામ કરવો જોઈએ? એ વ્યવહારને કારણે ધીરે ધીરે વાત વકરતી ગઈ, બગડતું ગયું. પછી મને અહીંયા આવવા દેવાની મનાઈ થઈ ગઈ. મને હસોડા ભારતીય આશ્રમમાં આવવા ન દેતા. હું એનો ગુરુ હોવા છતાં મારે પરમિશન શિષ્યની લેવી પડે. કોઈ બાપ દીકરાને ઘરે જાય ને દીકરાની પાસે પરમિશન લેવી પડે ને દીકરો હા પાડે તો બાપને આવવા દેવાનું મળે, એ ન્યાય છે? તો આવા અન્યાય 4 વર્ષ સુધી 2024 સુધી હાલ્યું. 21થી બાપુ બ્રહ્મલીન થયા પછી 2 મહિના પછી તરત વિવાદ ચાલુ થયો હતો. તો આ વિવાદને લઈ વિવાદ વધતો ગયો. એકબીજા માથે આક્ષેપો મળ્યા કરવા. પ્રથમ આક્ષેપ કરવાનું એણે ચાલુ કર્યું હતું, મેં નહોતું કર્યું. આજની તારીખ સુધી હું ક્યારેય, હજી પણ મારા સેવકોએ કોઈ બોલી ગયા એ હશે, પણ મેં ક્યારેય એના બાબતથી કે આ નબળો માણસ છે કે નબળી એની ઓલું છે ચારિત્ર, હું ક્યારેય એના બાબતથી મેં કોઈ ખંડન કર્યું નથી. એણે મારા ચારિત્ર પર કીચડ ઉડાડ્યું એવું તો મારી ઉપર ઘણું કર્યું છે. તો એ કરે એ બધી લીલા અને હું કરું એ બધો ગુનો. તો આ ગુરુ શિષ્યની કઈ રીતની પરંપરા? એણે 3-4 દિવસ પહેલાં એક નિવેદન આપ્યું કે આવા ગુરુને માનતો નથી, આને હું ગુરુ કહેવાનો નથી. તો એણે મને ગુરુ તરીકે બરખાસ્ત કર્યો, મેં એને શિષ્ય તરીકે બરખાસ્ત કર્યો છે. તો હું મારા શિષ્યમાંથી કાઢી નાખું તો ભારતીયનો કોઈ એનો અધિકાર નથી. મારો શિષ્ય જ નથી તો એને એકે આશ્રમ ઉપર એનો હક નથી. બાપુ, જે રીતે ઋષિ ભારતી બાપુએ એવું પણ કહ્યું છે કે ગુરુ શિષ્યને લાંછન લાગે એવી વાત છે કે તેમણે કીધું કે 2008થી હું 2021 સુધી સદંતર સેવા કરતો આવ્યો છું અને આશ્રમમાં તટસ્થતાથી કાર્ય કરી રહ્યો છું. બીજી તરફ તેઓ એવા આક્ષેપ પણ કરી રહ્યા છે કે ખાસ કરીને મારા અને જે ઋષિ ભારતી જે માતાશ્રી છે તેમના વિરુદ્ધ જે આક્ષેપો કરવામાં આવ્યા છે. અને તદુપરાંત કીર્તિ પટેલવાળું તથ્ય જે સામે આવ્યું છે. આખા વિવાદમાં તેઓ કહી રહ્યા છે કે અમે નિર્દોષ છે. અને સંતની વાત કરીએ તો જ્યારે બાપુ બ્રહ્મલીન થયા ત્યારે કે જુનાગઢની ગાદી, જુનાગઢના આશ્રમ પર વિવાદ શા માટે ના કર્યો ને સરખેજ આશ્રમ પર વિવાદ શા માટે? જુનાગઢ ગમે ત્યારે મારે જવું હોય તો જુનાગઢ ગેટ ખુલ્લો હોય. મારી રહેવાની સુવિધા, મને ભોજન પાણી જે કાંઈ મારી જરૂરિયાત હોય એ મને ત્યાં આપતા. અહીંયા મારે આવવાનું જ નહીં. તો એ
એ વ્યવહાર વ્યાજબી વ્યવહાર છે? તો જુનાગઢ આવું થાય તો જુનાગઢથી નહીં હું મહાદેવ ભારતીને કાઢી મૂકું. જુનાગઢ મારી યારે અભદ્ર વર્તન થાય એટલે હું એને કાઢે. એણે મારી યારે સાથે ક્યારેય અભદ્ર વર્તન નથી કર્યું. એ સિવાય બીજા કોઈ શિષ્યોએ નથી કર્યું. અને જ્ઞાતિવાદની વાત કરે તો મારી પાસે અન્ય બધી જ્ઞાતિના શિષ્યો છે. દલિત સમાજમાંથી પણ મારા શિષ્યો છે, મોસી સમાજમાંથી છે, પટેલ સમાજમાંથી છે, બધાય સમાજના મારા શિષ્યો છે. અને બધા શિષ્યોને અધિકાર બધો આપ્યો જ છે. અને બધાય આશ્રમો પસાવી પાડવાનું તો 2 આશ્રમ પસાવી પાડવાનું તો એ લંબે નારાયણ એક વખત વિનંતી કરી એને પહેલી મિટિંગમાં. ત્યારે મેં કીધું હાલો લંબે નારાયણ હું તમને આપી દઈ. પછી લંબે નારાયણ જેવું આપ્યું એવું તો અહીંયા આવી થઈ ગયા. ત્યાં માતાજીને રાખી દીધા. માતાજી બાપુ હતા ત્યારે લંબે નારાયણ ન રહેતા, અરડોય રહેતા. બાપુ જેવા બ્રહ્મલીન થયા પછી ઇન્ટર થયા છે. તો અને એ એમ કે હું સતત સેવા કરી રહ્યો હતો. 2013માં નીકળી ગયા હતા, બાપુએ કાઢી મૂક્યા હતા. એનો પુરાવો પણ છે, પેપર આઉટ કરેલો. એ પુરાવો પણ બોલે છે કે 2013માં કે 12માં એમ નીકળી ગયા હતા, વહી ગયા હતા. અને પછી પાછા 2016માં બાપુએ મને કીધું ને હું વિનંતી કરીને લઈ આવ્યો. મેં કીધું બાપુ એક છોકરો સારો છે તો આપણે કામ લાગશે. મેં એની પાછળના ઘણા સપના જોયા હતા પણ એ સપના મારા સાકાર ન થયા. મને એમ હતું કે આ 2 શિષ્યો થઈ અને વ્યવસ્થા ભારતી બાપુના નામ ઉપર 4 સાંજ લગાડશે. પણ હવે મારું જ પ્રારબ્ધ નબળું છે એવું માનું છું. બાપુ વાત કરીએ તો જે રીતે આપણો સનાતન ધર્મ રહ્યો છે, લાખો જે શિષ્યો આપના પણ હશે જેમને આપને ગુરુ બનાવ્યા છે, ઋષિ ભારતી બાપુના પણ હશે. આ વિવાદ જે થઈ રહ્યો છે તેનાથી ખાસ સનાતન ધર્મ અને જે ખાસ તમારા જે શિષ્યો છે અને સનાતન ધર્મના લોકો પર ઠેસ પહોંચી છે, આ વિવાદનો અંત શું છે? આ વિવાદનો અંત વાણી વિલાસ કરવું અને હું બંધ કરી દે એટલે પૂરું થઈ ગયું વિવાદ. બરાબર. બાકી ભારતીય આશ્રમ હું સંભાળું છું અને હું સંભાળવાનો છું. ચોક્કસથી. તો આ હતા હરિહરાનંદ બાપુ. તેઓ કહી રહ્યા છે કે ભારતીય આશ્રમ હું સંભાળું છું અને સંભાળીશ. ખાસ આ વિવાદનો અંત એ છે કે વિવાદ કરવાનું બંધ કરે તો આ વિવાદનો અંત છે. તેમનું કહેવું છે કે પહેલાંથી જ જ્યારે બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી જે ખાસ જે જૂનાગઢનો આશ્રમ છે ત્યાં અને અહીં સરખેજવાળા આશ્રમમાં હું ગુરુ હોવા છતાં શિષ્ય મને આદરથી અહીં પ્રવેશ પણ નહોતા આપતા, જેને કારણે અનેક એવી ખામીઓ છે, અનેક એવી ત્રુટિઓ છે, જેને કારણે અમે આ પગલું લીધું છે. અને ક્યાંક ને ક્યાંક હરિહરાનંદ જે ગુરુ છે તેમણે કહ્યું છે કે ભારતીય આશ્રમ પર અત્યારે હાલ તેઓ છે અને તેઓ જ રહેશે. કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.